કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। JCI 6A સાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 અંતર્ગત બારડોલીમાં તારીખ 23મી મે થી 25મી મે 2026 દરમિયાન આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટ ઉત્સાહ, રમતિયાળતા અને ખેલ ભાવનાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। 3 દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં શહેર તથા આસપાસના વિસ્તારોની અનેક ટીમોએ ભાગ લઈને રમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો। ટુર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાઈ હતી, જે સંપૂર્ણપણે લીગ ફોર્મેટમાં યોજાઈ હતી। દરેક મેચમાં ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને અનેક મુકાબલા અંતિમ ક્ષણ સુધી રોમાંચક રહ્યા હતા। મેદાન પર ખેલાડીઓની કુશળતા, ટીમવર્ક અને જીત પ્રત્યેનો જુસ્સો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ટુર્નામેન્ટની વિશેષતા તરીકે ટીમોની રચના ઓક્શન પદ્ધતિથી કરવામાં આવી હતી। તારીખ 17મી મે 2026ના રોજ યોજાયેલ ખેલાડીઓના ઓક્શનમાં વિવિધ ટીમોએ પોતાની વ્યૂહરચના મુજબ ખેલાડીઓની પસંદગી કરીને મજબૂત ટીમો તૈયાર કરી હતી, જેના કારણે ટુર્નામેન્ટમાં સ્પર્ધાત્મક માહોલ વધુ જામ્યો હતો। ટુર્નામેન્ટના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી। આયોજકો દ્વારા સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવા બદલ ખેલાડીઓ, સહયોગીઓ અને રમત પ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટે બારડોલીમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બનાવ્યો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી।